તો કાંઈ તો બધી ઠેલીઓ ભરાય છે અને ત્રીસ્યુ તો વકણ ઊંઘી છે. ત્રીસ્યુ જવાન છે તારા મોમાના ઘરે. ત્રીસ્યુ કપડો વધારે બગાડા છે હોજી હોજીને લઈ જવા પડે. બરોબર. તો સૃષ્ટિએ તૈયાર થઈ છે. સૃષ્ટિને તો નહીં લીધો જ નહીં ચાલે. હા સૃષ્ટિ તું નહીં જઈ જ નહીં ચાલે. ચાલે નહીં ચાલશે તારે તો જઈને કરવું નહીં ચાલશે નહીં જવું આપણે બે પાંચ જવું કે જવું છે. તૈયાર થઈ ગયા છું. બાઇક ઉપર આવવાનું છે એટલે તૈયાર થઈ જાય. મેં પમદાર આપશું કે લે હેડો લે સાવી સાવી લે લે હંગા તો બારી જશે કે આબુ છે મારા અંગાજી આબુ છે નાખી દીધો છે. પપ્પા હજી આવ્યા નહીં કે બાએ હજી આવ્યા નહીં. બા તો અમે આજે નહીં જવાનો પણ પપ્પા હજી આવ્યા નહીં. ફોન કર્યો પણ હજી વાર લાગશે. તો મમ્મી બેસી છે ગાય દોવા માટે અને હું આવી ગયો છું ગાય દોરાવવા માટે. તો અમે મમ્મીને બે થઈ અને પહેલાં ગાય દોઈ નાખીએ. પહેલાં એક ગાય દોઈ બીજી ગાય દોઈ લઈએ. તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ. તો તમારા બધા મિત્રોનું મારા આજના નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 9 અને બ્લોગ કરી દીધો તો સ્ટાર્ટ. તો સવાર સવારમાં બધો મમ્મી સોન ભરવા જતી રહી છે. સંકિતા ભાભી ઘરમાં વાળે છે અને સૃષ્ટિ અને ત્રીસુ બે ગયો છે. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો સૃષ્ટિને તો કાંઈ હજી સારું થયું નહીં. બીમાર પડી હતી દવાઈ કાલે કરાવી પણ હજી સારું થયું નથી. ત્રીસુ એ ઊંઘી છે. ત્રીસુ એ ત્રીસુ હમણાં જો હોઉં તું ઊંઘવા દે. ત્રીસુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. ત્રીસુ ગુડ મોર્નિંગ બોલજી ગુડ મોર્નિંગ. તો ગાઈ ત્રીસુ સૃષ્ટિ બે બાજુ બાજુમાં ગયો છે. તો ગાઈ વકન તો સૃષ્ટિ તો તૈયાર થઈ ગઈ છે ને. સૃષ્ટિ શું જવાનું છે શું જવાનું હા શું જવાનું ક્યાં તો ખરા તારા મમ્માને ઘેર. તો કાંઈ સૃષ્ટિઓ દેવાના મમ્માના ઘરે જવાનું સાથ તો વૈકણ તો બધી ઠેલ્યો પર જ હતો. છેલ્લી ઠેલ્યો પર થઈ છેલ્લી ઠેલ્યો પર તો કાંઈ તો બધી ઠેલ્યો પર છે અને ત્રીસ્યુ તો વૈકણ ઊંઘી છે. ત્રીસ્યુ જવાન છે તારા મમ્માના ઘરે. ત્રીસ્યુ કપડો વધારે બગાડા છે હોજી હોજીને લઈ જવા પડે. બરોબર. તો સૃષ્ટિએ તૈયાર થઈ છે. સૃષ્ટિને તો નહીં લીધો જ નહીં ચાલે. હા સૃષ્ટિ તું નહીં જઈ જ નહીં ચાલે. ચાલે નહીં ચાલશે તારે તો જઈને કરવું નહીં ચાલશે નહીં જવું આપણે બે પાંચ જવું કે જવું છે જવું છે જવું છે. તો મમ્મી તો એકન બેઠી છે અને ગાય આપણે તો છે 5 દિવસથી પંચર પડ્યું હતું ને તે આજે 5 દિવસે આજે પંચર કઢાવા છે. અમુક પંચર કઢાવ્યું ને એટલે બાઇક ઊભું રહે નહીં અને આમ જો કોમ હોય ને તો હેઠતા જતા રહીએ નહીં મમ્મી. આમ તો પડી જ રહ્યું હતું અને આજ કઢાય ને એટલે આમ પહેલું જ ફતેપુર છે. આમ આપણે બે જણા છીએ. પૌવા બનાવી દેવું નહીં સર ડુંગળી ડુંગળી છે પૌવા બનાવી દઈએ. બટાકો ને પૌવા અને ટોમેટો જીરું લેતા થોડું લીલા ધોણા અને એક છાસની થેલી લેતા હું મારા પીવા. શું નહીં વળી મારા પપ્પા કાલ નતા ખાઈ ગયા તો ભાગવાય છે. સારું તો ચલો ગાઈસ આપણે સૃષ્ટિઓને મૂકવા માટે જવાનું છે ફતેપુર. મૂકી પેલું આમ થઈને જાય હાવ યન ભેગો થઈને જાય હાવ એ જઈને આવું યન કો લાવ હેડો થોડા પૈસા આલો આબુ હોય તો હેડો. તો ચલો સૃષ્ટિ લે હેડો જલ્દી ફટોફટ મોડું થાય છે. જલ્દી હેડો ફટોફટ. તો ગાઈસ આપણે આવી જાય તો ફતેપુર મેશું પહાડ. મેશું આબુ તારે આબુ છે હા બાઇક ઉપર બેસી જાય કાનવાળી જોવાનું ના આવે. બાઇક ઉપર બેસી જવાનું નહીં ભાઈ. લેડો હેડો મારા ઘરે હેડો 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 તૈયાર હો લેડો હેડો તૈયાર તૈયાર થઈ ગયા છું. બાઇક ઉપર આવવાનું છે એટલે તૈયાર થઈ જાય. મેં પમદાર આપશું કે લે હેડો લે સાવી સાવી લે હેડો હંગા તો બારી જશે કે આબુ છે મારા અંગાજી આબુ છે. લાવ હેડો તને સાવી લાવ સાવી લાવ
કાકો જાય છે હેડો તાન તાતા તાતા ટાટા કરજે પેલા કાકા એ ટાટા કરજે જો આમ કરો આમ કરજો આબુ છે ટાટા હા આબુ છે લે હેડો 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 તો ગાઈસ હું તો ઘેર આવી ગયો છું અને અમે મમ્મીને બે બનાવીએ છીએ પૌવા નહીં મમ્મી અમે મમ્મીને 2 જણા છીએ શું કહેવું મમ્મી તો ગાઈસ તપેલું મૂકી દીધું છે ડબલું બબલું ને મરી મસાલા ને બધું બહાર લાવી લીધું જીરું બીરું બધું નાખી અને પૌવા બનાવીએ સરસ ને 2 જણો ખાઈએ આપણે શું કોઈ દોછી રોધવાનું તાણ નહીં હા તો ગાઈસ 2 જણા છીએ એટલે મમ્મીને 2 પૌવા ખાઈએ 2 જણા હા રાતે 3 જણા પપ્પા તું ને હું તો ગાઈસ ચલો બનાવી દઈએ કારીગર મું જ પાડ તો ચલો બનાવી દઈએ આવું તો ગાઈસ પૌવા બનાવી દીધા છે અને મેં મમ્મીને બી આવું પૌવા ખાવા માટે બેસી ગઈ છીએ નહીં મમ્મી કમ્પ્લીટ થઈ જાય પૌવા તો ગાઈસ ચલો આવું પૌવા ખાઈ લઈએ મમ્મીને બે આવું હજુ રોચ્યું હાથે એકલું ના તો ફાઇનલી ગાઈસ 6 વાગી ગયા છે અને ગાયો દોવાની બાકી છે જી તો ઘેર તો કોઈ નહીં આજ તો હું અને મમ્મી 2 જણા ઘેર છીએ અને ગાયો દોવાની બાકી છે જી લેબડો પાડી દીધો છે અને લેબડો ભેગો કરી અને વેકન નાખી દીધો છે પપ્પા હજી આવ્યા નહીં કે બાએ હજી આવ્યા નહીં બા તો અમે આજે નહીં જવાનું પણ પપ્પા હજી આવ્યા નહીં ફોન કર્યો પણ હજી વાર લાગશે તો મમ્મી બેસી છે ગાય દોવા માટે અને હું આવી ગયો છું ગાય દોરાવવા માટે તો અમે મમ્મીને 2 થઈ અને પહેલાં ગાય દોઈ નાખીએ પહેલાં એક ગાય દોઈ બીજી ગાય દોઈ લઈએ પછી મમ્મી ઢોરાનો સાર પૂરો કરી દે હા ને મમ્મી હા પહેલાં એક ગાય દોઈને પછી બીજી દોઈ નાખી શું કેવું ફટફટ ભરાઈને પાછો આવ હા તું ફટફટ ભરાઈને પાછો આવતો શેમ કાંતા બપા મોડા આવે તો મને બીક ના લાગે એટલી હું પાછો જ આવું છું જે દૂધ ભરીને દૂધ ભરીને આવું જ છું તો ચલો અમે મમ્મીને બે પહેલાં ગાય દોઈ નાખીએ ચલો તો ફાઇનલી ગાઈસ આપણે ગાયો દોઈ દીધી છે આપણે જવાનું છે દૂધ ભરાવા માટે પણ દૂધ ભરાવા જઈએ એના પહેલાં મમ્મીને ગાયોને અને ભેંસોને ચાર નાખી દઈએ એટલે એટલું કહું મમ્મીને ઓછું થઈ જાય કારણ કે ઘેર કોઈ નહીં એટલે હું ઢોરાને સાર નખાવતો જાઉં લેબડો નખાવતો જાઉં અને અમે ગાયો દોઈ દીધી છે અને મમ્મી એવું મૂકે છે ગાયોને અને ભેંસનું ખોણ નહીં મમ્મી ખોણ મૂકી દીધી છે હા ખોણ મેં કીધું તું બધું લઈએ બધું લઈ આવું હું ત્યાંથી તો ચલો ગાઈસ મમ્મી ખોણ મૂકી દે અને હું લઈ આવું બળદ તો ખેતરમાં બધેલો છે એક કરવા માટે ચલો પહેલાં આપણે લઈએ એક બળદ લઈ આવી બળદને પાણી પાઈ બળદ માટે સ્વેટર એટલે બળદ માટે દેશી કોથળાનું સ્વેટર બનાવી છે તો આપણે બળદનું પણ એ સ્વેટર પહેરી દઈએ કારણ કે એને પણ ઠંડી ના લાગે તો ચલો આપણે બળદને લેવા માટે આવી ગયા છીએ ખેતરમાં બાજુમાં તો બળદ બધેલો છે બળદ જેવો છોડશું ને ગાઈ એવું પહેલાં જ દોડશે કારણ કે બળદ તરસ્યો થયો છે એટલે બળદ તો દોડવાનો જ તરસ્યો થયો એટલે સીધો દોડશે કારણ કે બપોરે પાયું નહોતું અને પપ્પાએ બધ્યો હતો એટલા માટે ચલો ઘેર લઈ લઈએ બળદને પાણી પાઈ અને બધી દઈએ તો ગાઈસ બળદ લઈને ઘેર આવી ગયા ખેતરમાંથી બધી આવું અને એનું દેશી સ્વેટર પહેરાવી દઈએ હા બસ 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 વધારે આગળ ના જાય કે પછી ઠંડી બહાર રાતી કહેતા ના તો ગાઈસ આપણે બળદનું સ્વેટર પહેરી દીધું છે તો ચલો આપણે જઈએ હા ચલો તો ગાઈસ બધો ઢોરમાં બધી દીધો છે બધો એટલો પૂરેપૂરો નહીં મમ્મી ગાયો ને બેહો ને રેલો ને પાડો ને બધો તો ચલો મમ્મી આવું નાખી દે સાર સાર નાખીને પછી રોટલા કરી દઈએ રોટલા આમ કરી દઉં પછી શાક બનાવી દઈએ નહીં રોટલા નાખીને શાક બનાવી દઈએ અને મારો જવાનું છે દૂધ ભરાવા માટે અને હું તો હજી જો નહીં દૂધ ભરાવા કારણ કે મમ્મીને બધું લેબડો ને બધું નખાવતો તો એટલા માટે હજી નહીં ગયો નખાઈ બધા પેલા બધાને કમ્પ્લીટ તો ચલો તો ફાઇનલી ગાઈસ આપણે સ્વેટર પહેરી દીધું છે અને દૂધ ભરાવા માટે આપણે જવાનું છે તો બધું કામકાજ કમ્પ્લીટ પતાવી દીધું છે ને એટલે દૂધ ભરાવા માટે જઈએ તો સ્વેટર બેટર પહેરી દીધું છે
જોઈ લઈએ. તો અમે જવાનું છે આપણે દૂધ ભરાવવા માટે. આપણે થોડી વાર એક વાર પપ્પાને ફોન કરી દઈએ. પપ્પાને કેટલી વાર છે આવવાની. તો ચલો હવે જઈએ દૂધ ભરાવવા માટે. આજ તો મોડું થઈ ગયું છે. આમ તો કાંઈ રોજ વહેલા જતો રહ્યો પણ આજ તો ઢોરણ સાર પૂરો કરવાનો ને એટલા માટે લેટ થઈ ગયું છે. તો પહેલાં આપણે થોડું બાઇક આગળ કરી દઈએ. એટલે બાઇક લઈને તો આપણે જવાનું નહીં. બાઇક લઈને જ જવાનું છે પણ બીજું બાઇક લઈને જવાનું છે. તો ચલો થોડું બાઇક આગળ કરી દઈએ. બાઇકમાં પંચર પડી શકું નો. તો ચલો બાઇક લોક, ચાવી મૂકી દઈએ. તો ચલો મમ્મી હું જાઉં દૂધ ભરાવા. તો ચલો ભાઈ આપણે હવે દૂધ ભરાવતા આવીએ. તો ફાઇનલી ગાઈસ વાગી ગયા છે 9 અને મમ્મી ને પપ્પા ને હું 3 જણો ઘેર હતો. તો મમ્મી અને પપ્પા 2 જણા ખાઈ લીધું છે ગાઈસ. અને આપણે જતા થોડા બહાર એટલે આપણે બહાર જ ખાઈને આવ્યા. સટલાશ નાખ્યો તો ગાઈસ થોડું કોમકાજ હતું અત્યારે એટલા માટે. તો હું તો સટલાશના જમીન આવ્યો હતો. પાછું ઘેર આવીને થોડું જમ્યું. ભૂખ લાગી ગઈ એટલે પાછું. તો આજ તો સંગીતા ભાભીએ નહીં કે સૃષ્ટિને નહીં. આજ તો ગાઈસ આપણે એકલા છીએ ઘરમાં અને ગોદડો પહોંચું છું એટલે કે પથારી કરી દઈએ. પથારી કરી પાછું બ્લોગ એડિટ કરવાનો. બ્લોગ એડિટ કરી અપલોડ કરવાનું તો સવારે 7 વાગે. સવારે 7 વાગે બ્લોગ અપલોડ કરી દઈશું. ચલો પથારી કરી દઈએ પહેલાં. હજી એક ગોદડું લેતા કારણ કે ઠંડી કાંઈ વધારે હોય છે એટલા માટે. અને ગાઈસ તમારા બાજુ કેવી ઠંડી પડે છે? અમારા સાઈડ તો જોરદાર 4 દિવસથી તો ધૂમ મચાઈ રહી છે ઠંડી. તમારા સાઈડ કેવી ઠંડી પડે છે કોમેન્ટમાં જણાવજો. સવારે ખબર પડે કે તમારા બાજુ કેવી ઠંડી પડે. બાકી અમારા બાજુ તો 4 દિવસથી તો ઠંડી બૂમ પડે રહી. તો ચલો આપણો શંકુ એક મૂકી દઈએ. એક શંકુ લીધું છે અને એક મૂકી દઈએ. સુખડી લાયા છે પપ્પા. લાયા છે પપ્પા તો અલગ અલગ બધી. ઓહા તો રીંગણ. તો ચલો ગાઈસ હવે આપણે ઊંઘીએ. અને આજનો થોડો શોર્ટ વ્લોગ છે એટલે અમે ઊંઘીએ. અને ગાઈસ મારો વ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. રાકેશ ઠાકોર વ્લોગ્સ ચેનલ. ફરી મળીશું આપણે કાલે નવા વ્લોગમાં. મોર્નિંગમાં જ મળીશું કાલે નવા વ્લોગની સાથે. કારણ કે સવારે તો વહેલા ઉઠવાનું છે. કારણ કે સંગીતા ભાભી નહીં અને તેજલ ભાભી એ ત્યાં છે એટલે ગાયો તો ગાય મારે અને મમ્મી બેવાનું દોવાય છે. એટલા માટે મારે તો પાછું સવારે મમ્મી કેટલા વાગે ઉઠાડી દેશે? 6 વાગે. 6:30 વાગે મારે ઉઠી જવું પડશે. તો ચલો ગાઈસ ઊંઘી જઈએ અને આટલો બ્લોગ એન્ડ કરું છું. તો ચલો ગુડ નાઇટ. જય માતાજી, જય બહુચરમાં.